ચિરાગ ગોટી આજ સુધી એના વિરુદ્ધમાં જે 10 ગુના દાખલ થયેલ છે, ખંડણી, મારામારી, ધાકધમકી, લોકોમાં એનો ખોફ હતો, એની સોસાયટીની આજુબાજુ પણ લોકોમાં ખોફ હતો. તો આજે જે ખંડણીના અને ધાકધમકીના ગુનામાં એને લાવવામાં આવ્યો હતો, એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. લોકોમાં એક અજબનો માહોલ હતો, લોકોમાં ગુસ્સો પણ એટલો જ હતો અને લોકોમાં એ વરઘોડો નીકળ્યાનો હર્ષ પણ એટલો હતો. લોકોએ ઉજવણી કરી હતી. આવા લુખ્ખાઓને ડરવાનું નથી એવું મારી લોકોને અપીલ છે. અમારી સમક્ષ આવો, અમે તમારી ફરિયાદ લઈશું અને તમને ન્યાય અપાવીશું. જી, મારું નામ પાર્થ મિયાણી. શું તમારી જોડે બનાવ બન્યો હતો? જી, આપ વિડીયો જોયો, જે ફટકાથી માર મારેલો છે એ એવું ભોગ બનેલો માણસ છું. અત્યારે પોલીસ જોડે જે કાર્યવાહી કરાઈ રહી છે, શું કહેશો કાર્યવાહી? બસ અમારો જે અમે એક જે ન્યાય માંગેલો હતો આપણા તંત્ર પાસે અને હર્ષભાઈ સંઘવી પાસે, એ આજે પૂર્ણ થયો છે. હજુ પૂર્ણ નથી થયો. હજુ એને પાસે ફાંસીની સજા અને ગુસ્તીટોકનો કેસ લાગુ પડવો પડે. આપણા સમાજમાં આવા લુખ્ખા તત્વોને એકવાર વળગોળો નીકળવો પડે, જેથી બીજા આવા લુખ્ખા તત્વોને ખબર પડે કે આવી હાલત થઈને આગળ શું પરિણામ મળશે આપણને. લોકોને ભોગ બનાવે છે. અસંખ્ય માણસો છે હજુ એવા ઘણા બધા માણસો છે હજી ડરીને બેઠેલા છે. કેવી શું સજાની માંગ કરો છો? ફાંસીની સજા, એક જ માંગ, ફાંસીની સજા. એવા લોકોને શું કહેશો? બસ જે આની જેવા લુખ્ખા માણસો છે, આતંકવાદી જે છે, જેને કોઈ દયા જેવી કોઈ ભાવના જ નથી, અને આ માણસ જે માણસોની જે ચીજો સાંભળીને જે એ ખુશ થતો હતો, એવા માણસો એ આતંકવાદીના બી એનાથી હલકા છે. મારું નામ અલ્પેશ મિયાણી. ચિરાગ ગોટી મારો ભાગીદાર હતો. અમે ભાગીદારી અલગ કરવાનું નક્કી કર્યું. એ દરમિયાન એને ભાગીદારીમાંથી અલગ નહોતું થવું, એટલે એને એના ભાઈ અને એના પપ્પા, એનો ભાઈ લાલુ ગોટી અને એના પપ્પા ઘનશ્યામ ગોટી હસ્તક મારી ગાડીમાં ડ્રગ્સ મૂકીને મને ખોટા કેસમાં ફસાવેલો છે. આજે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, એ બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભારી છું. અને આજે તમે જોઈ રહ્યા છો અહીંયા પબ્લિક એ સ્વયંભૂ આવેલી પબ્લિક છે, કોઈ બોલાવેલી પબ્લિક નથી. અને આ ચિરાગ ગોટી કતારગામ વિસ્તારમાં એટલો આતંક હતો, નાના માણસો અસંખ્ય માણસો એના ભોગ બનેલા છે. આજની તારીખમાં પણ એના ડરના લીધે લોકો સામે આવી રહ્યા નથી. એ લોકોને હું એક જ અપીલ કરું છું કે એસઓજી શાખાનો સંપર્ક કરે, ડીસીપી નકુમ સાહેબનો સંપર્ક કરે અને જે બી એ ભોગ બનનારા છે એની ફરિયાદ દાખલ કરે. જે અત્યારે ભોગ બનનારા છે તમે જોઈ શકો છો, લોકો સ્વયંભૂ રોડ ઉપર આવ્યા છે અને બેનરો સાથે આવ્યા છે કે આવા માથાભારે તત્વ આતંકવાદીને ફાંસી થવી જોઈએ.